જય ખુખાન મેડીમાં ઘરે બેઠા વિડીયો જોવાથી કેટલા ફાયદા થાય ભક્તોને તે વાત ઉપર માતાજીએ શું પ્રવચન આપ્યું આપણે આગળ માનતાઓમાં જોશું. જય ખુખાર મેડીમાં ત્રણ છોકરીઓ પર એક છોકરો આવે ને એની માનતા રાખી હતી. બરોબર, એટલે ત્રણ છોકરીઓ હતી એટલે તમે છોકરા માટે એમની માટે માનતા રાખી હતી. અને માનતા રાખી પછી માતાજીએ હરખથી છોકરો આપ્યો, દીકરો આપ્યો માતાજીએ. એટલે મેં કીધું 6 મહિના કે 2 મહિના પછી મેં કીધું વરસાદ કરી જઈશ. બરોબર, એટલે અત્યારે દર્શન કરવા અને અત્યારે દર્શન અને શ્રીફળ ચુંદડી ની ભેટ અને જે માન્યું હતું બરોબર પૂર્ણ કરી. બરોબર, મારી બેન ને હેરાન થાય છે ને, બહુ રોદડા રોતી હતી. મેં કીધું લાય માતાજી મારી આશા મારી પૂરી કરો, મારી બેન કઈક આત્મહત્યા કરી નાખે એના કરતો એની આશા પૂરી થઈ. તમારા કહેવાથી તમારી બેન ને દીકરો આપ્યો માતાજી. બરોબર, ત્રણ દીકરી પર દીકરો આપ્યો. ત્રણ દીકરી પર દીકરો આપ્યો. બરોબર, ભાવ ભક્તિ વિશ્વાસ હોનો કોમ બીજાનો રામ ભલે કોઈ વાંધો નહીં. બેન માટે માગ્યું તો એ આલ્યું, તમારા માટે ગમે તે માગો પણ બીજા માટે માગ્યું ને તોય મારા આશીર્વાદ. રામ રામ. જો મારો વાલે લચ્યો છે. રામ રામ મળી લ્યો મળ્યા. મારા નવા મકાન મેં લીધું ને એની ચાવી તમને હું અર્પણ કરું છું. મેં માનતા તો નથી રાખી પણ મેં એવું મનોમનથી નક્કી કર્યું હતું કે જ્યારે હું નવું મકાન લઈશ ને ત્યારે અમારા કુળદેવી શક્તિમાં અને બારે જવારા ખુખાર મેલડીમાં ને ત્યાં જઈશ. હું પેલા મારીના હાથમાં ચાવી આપીશ અને પછી હું રહેવા જઈશ. એમ બરોબર, પોતાનું મકાન થઈ ગયું. પોતાનું મકાન થઈ ગયું મારે. તમે માનતા નથી રાખી, ખાલી પ્રાર્થના કરી હતી. ખાલી પ્રાર્થના મેં કરી હતી. અને મારું જે જૂનું ઘર હતું ને એ માળીના પ્રવચન કર્યા એ પ્રમાણે થોડુંક નખોદિયા જેવું હતું. એટલે એ ઘરમાં નું તો પ્રોબ્લેમ જ હતો નકરો. એટલે ત્યારે ભાડે રહેતા હતા. એટલે ખાલી માળીને મેં પ્રાર્થના કરી અને મારે ઘરનું મકાન થઈ ગયું. એમ પોતાનું મકાન થઈ ગયું. પોતાનું મકાન કઈ જગ્યાએ? ગોંડલ. મારે ગોંડલ. હા, ગોંડલ. નખોદિયા મકાન નું ત્યાં શું કર્યું? નખોદિયું મકાન મેં મારી તમારા પ્રવચન સાંભળી અને મેં એ મકાન ખાલી કરી નાખ્યું. અને ખાલી કર્યા પછી ભાડે રહેવા હું જતો રહ્યો મારી. પછી હું ભાડે રહ્યો મારી 2-2.5 વર્ષ અને તે પછી આ મારે ઘરનું મકાન થયું મારી. બરોબર, 2-2.5 વર્ષ તમે ભાડે રહ્યા? 2-2.5 વર્ષ હું ભાડે રહ્યો. બરોબર, એટલે 2-2.5 વર્ષ પહેલા તમે માતાજીના વિડીયો જોઈને જે નખોદ્યું મકાન હતું એ છોડી દીધું? હા, ઈ મેં હમણાં છેલ્લા 1.5-2 વર્ષથી નખોદ્યું મકાન મેં છોડી દીધું. બરોબર, 2 વર્ષમાં તમારું અત્યારે પોતાનું ઘર થઈ ગયું? હા, પોતાનું ઘર મારું. બરોબર, માતાજીના પ્રવચનમાં બતાવ્યા, માતાજીના પ્રવચન અને વ્યવહાર બતાવ્યા પ્રમાણે. બરોબર, એવો ભરોસો રાખ્યો કે માતાજી આ બતાવે છે ને કે આ ઉછીની નખોદી જગ્યા છે, આ પણ હદ નહીં, મોટા મોટા વિઘ્નો નાખે, આપણા દેવાના દાસ બનાવે, પેઢી ડુબાડે, એવો તને ભરોસો આવે બીજાની બધાની બેઠક જોઈ અને એવો સંકલ્પ કર્યો કે માં મૂકી દેવું છે આપણે અહીં રહેવું નહીં, ભલે ભાડે રહું. તું ખાલી ભાડે રહેવાની હિંમત કરી અને તું ભાડે થોડો સમય રહ્યો, વર્ષ 2 વર્ષ 1.5 વર્ષ, એટલા તો આ તારું પોતાનું ઘર થઈ ગયું. આ ચાવી આ વાત 100% સાચી ને સત્ય છે. એમ એટલે આ સંદેશો દરેક ને એ મળે છે કે આ કરવાથી મને આ લાભ થયો. એટલે કઈક ના આવી હિંમત જાગે કે માં મેલડી બોલે છે ને, એક વખત હિંમત કરીને મૂકી જોઈએ તો ખરા. હા માં 100% સાચી વાત છે. અને મારી આ જે મકાન લીધું ને એ તમે હમણાં થોડીક વાર પહેલા ગાડીની વાત કરી કે 0052 એમ, તો મારી મેં બ્લોક જ્યાંથી ચાલુ થાય ને ત્યાંથી બીજા નંબરનો છે અને ટોટલ 6 બ્લોક છે અને છેલ્લી કોરથી ચાલુ થાય તો 5મા નંબરનો થાય મારી. એટલે મેં 52 ગણતરી કરી. આ તો મને ધ્યાનમાં નહોતું પણ તમારો પ્રવચન સાંભળતો હતો અને તમારા વિડીયો જોતો હતો ને ત્યાંથી મને થયું. એટલે મેં કીધું 0052 થઈ ગયું. મેં કીધું 52 નંબર, કારણ કે ઓલી સાઈડ થી 5મો નંબર આવે અને આ કોરથી ચાલુ કરવું એટલે બીજો નંબર આવે, એટલે 52 નંબર. તમારું ઘર 52 નંબર નું છે? બરોબર, આ વાત વિચારો, આ મારા પુરાવા. અને ખાસ મારા મમ્મીએ અને મારા બેને તમને રામ રામ મારી કીધા છે. ભલે તમારી મમ્મી ને રામ, તમારી બેન ને રામ. હા, બાકી તો તમારા પરચા તો બહુ ઘણા બધા છે પણ હવે જાજો ટાઈમ મળી નહીં લઉં કારણ કે તમે પાછળ બાકી છે બધા, એટલા માટે. કઈક મારા પરચા હોય પણ બહુ જાજા છે મારી. કેવા બેસું? શું નામ તમારું? મારું નામ પિનાકી છે. હું મહીસાગર લોણાવાડા જિલ્લામાંથી આવું છું. વરાદરી મારું ગામ છે. મારે 3 થી 4 વર્ષથી મારી વાઈફને પથરીની પિત્તાશયની બીમારી હતી. આજથી 2 મહિના પહેલાં એને દવાખાનામાં દાખલ કરી હતી. ડૉક્ટરે ચોખ્ખું કહી દીધું કે 10 દિવસ પછી 100% ઓપરેશન કરવું જ પડશે, નકર બેન નહીં જીવે એમ. તો પછી મારા કોઈ અહીંયા રવિવાર ભરવા આવે છે લાંબાથી, એમણે મને સલાહ આપી કે તું આ વિડીયો જો અને તારી રીતે માનતા રાખ. અને મેં આ રીતે માનતા રાખી, ખાલી વિડીયો જોતા જોતા ત્યાં ને ત્યાં છે. અને પછી
15 દિવસ પછી પાછો રિપોર્ટ કરાયો તો ટોટલ રિપોર્ટ નોર્મલ આવ્યો. ડોક્ટરે ચોખ્ખું કીધું કે આ કઈ રીતે બન્યું. બરોબર. પેલા ડોક્ટરે શું આવ્યું હતું ડોક્ટરે રિપોર્ટમાં? 100% કે તારી વાઈફનું ઓપરેશન કરવું જ પડશે, કેમ કે ઓપરેશન નહીં કરો તો નહીં બચી શકે. નહીં બચી શકે એમ. બરોબર. ડોક્ટર બધું એવું જ સાફ કહેતા થઈ હતા. ગયું હતું પેટમાં બધું. બરોબર. નહીં ખાલી માનતા મેં ખાલી એટલી જ માની કે માં તું આગળ થઈને રાખજે અને હું ઘરેથી ચાલતો તારા ધામે આવીશ અને મારે બને એટલી શક્તિથી માતાજી મારું અર્પણ કરું એ સ્વીકારી લેજે. તો મેં તેલનો ડબ્બો, ચોખા, શ્રીફળ, 1.25 કિલો પેડા અને માતાજી માટે ચૂંદડી લાવ્યો છું. એટલે આજે તમે ચાલતા હા, આયા? જી. કઈ જગ્યાએથી? વડોદરીથી, લુણાવાડાથી. લુણાવાડાથી. કેટલા આજે ચોથો કિલોમીટર? દિવસ છે મારો. બસ 4 દિવસ છે. હા, 140 કિલોમીટર છે. એટલે 140 કિલોમીટર તમે ચાલીને ચાલીને આવ્યા આયા. છો. માનતા હા. રાખી હતી. હા, અને મારી જોડે કોઈ આવવા પણ તૈયાર નતું, પણ સામેવાળો એક છોકરો હતો કે હું પણ વિડીયો જોઉં છું કે હું તમારી જોડે આવું. એ રાતોરાત ઊભો થઈ ગયું છે કે મારા 50 કિલોમીટર દૂર હતો, ત્યાંથી 1 કલાકમાં આવી ગયો મારા માટે. તમે વિડીયો જોઈને માનતા રાખી? કોઈ દિવસ આયા નતા બહાર? ના, કોઈ દિવસ નહીં. પહેલી જ વાર ખાલી પહેલી જ વિડીયો વખત. જોઈને માનતા રાખી? વિડીયો જોઈને. માતાજીએ જીવ બચાવ્યો એમનો. જીવ બચાવ્યો. બરોબર. નવું જીવન આલ્યું. માં. એવું જ ને? હા, પહેલો જ અનુભવ. પહેલો જ અનુભવ. તમે નસીબ વાળા કહેવાય. લો પહેલો જ મોટો પરચો આલી દીધો તમને. હે રામ, હવે વિચાર કરો હમ. કે ખાલી એક નહીં કહેતા કે માતાજીને ભાવ ને વિશ્વાસ હોય ને તો માતાજી કામ કરે, પણ એને તો ખાલી મારું નામ જ દીધું હતું. ખાલી નામ જ દીધું હતું વિડીયો જોઈને. પછી મારા ફોએ કીધું તું રવિવાર આવજે, તો મને સમય મળે એમ કરતા કરતા મેં આજે 7 રવિવાર પૂરા કરે. પછી 4 રવિવારમાં જ પરચો મળી ગયો મને તો. 4 જ રવિવારમાં? 4 જ રવિવારમાં પડી ગયો. બરોબર. તો ડોક્ટરે શું કીધું? કે પતી ગયું છે બગા અંદરનું બધું. આ રિપોર્ટ કરાયા પછી શું રિપોર્ટ કીધું? કરાયા, પિતા છે એકદમ નોર્મલ ચોટી ગયું. ડોક્ટર કે આ કઈ રીતે બન્યું કે કઈ ના દે ખુખાર મેલડી. તોય કીધું મેં કીધું મારી માતા આગળ છે. રામ, દ્વાર ડોક્ટર થાકી જાય ને તારે એમના મોઢેથી એવું નહીં કે આવો ભગવાન માતાજી ભરોસે. તારે સમજી લો મારા ભરોસે આવી જાય, ચિંતા કરવાની જરૂર નહીં, હું મેલડી બેઠી છું. હો રામ.